વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડિયોની અંદર સ્વાધ્યાય 12.1 ચાલુ કર્યો હતો એના બે દાખલા જોયા હતા હવે આજે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ આગળ ચાલો રાખીએ દાખલા નંબર 2 દાખલા નંબર 2 રકમ થોડી લોભી છે વાંચું છું બરાબર તમે પણ પુસ્તક તમારી બાજુ રાખજો એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે ફ્લાયઓવર એટલે કે ઓવરબ્રિજ છે એની દિવાલો ત્રિકોણ અને ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ એડવર્ટાઇઝમેન્ટ માટે કરવાનો જાહેરાત માટે કરવાનો આ દિવાલોની બાજુ 122 મીટર 22 મીટર 120 મીટર એક તો 122 મીટર ધ્યાન આપજો એવું સમજીએ આપણે આવો એક લોગો હશે A B C 122 મીટર કેટલા 22 મીટર અને 120 મીટર ફ્લાયઓવર ની દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે આ દિવાલોની બાજુ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે જાહેરાત પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે 5000 રૂપિયા પ્રતિ વર્ષ જો દિવાલો પર જાહેરાત એક વર્ષ માટે રાખીએ ને તો 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા આપો વાગો એક કંપની તે દિવાલોની એક 3 મહિના માટે ભાડે રાખે છે ફ્લાયઓવરની દિવાલો ત્રિકોણાકાર છે એમાં એક દિવાલ આપણે દોરી બધીનું દોરી એક જ દિવાલ દોરી અને આ દિવાલ ભાડે રાખવાની અને એ પણ 3 મહિના માટે તો 3 મહિના માટે કેટલું ભાડું ચૂકવવું પડશે એક દિવાલ ત્રિકોણાકાર એ ત્રિકોણાકાર દિવાલની અંદર શું કરવાનું આ દિવાલ ફ્લાયઓવરની દિવાલ અને એની અંદર શું કરવાનું જાહેરાત કરવાની આ દિવાલનું જાહેરાત કરવાનું જાહેરાત લગાવવાની અંદર કામ થશે ને વિદ્યાર્થી મિત્રો તો ક્ષેત્રફળ શોધવું પડશે આમ ક્ષેત્રફળ શોધ્યા બાદ જાહેરાતનો ખર્ચ શોધીશું એ તમારો જવાબ તો ત્રિકોણાકાર દિવાલ માટે AB બરાબર 22 મીટર BC બરાબર 120 મીટર અને AC બરાબર 122 તેની બાજુના માપ વિદ્યાર્થી મિત્રો આપ્યા છે તો આપણે સરળતા રહેશે દાખલાનું નામ તો સૌથી પહેલા S શોધીશું A + B + C ભાગ્યા 2 A તરીકે 120 B તરીકે 122 અને C તરીકે 122 ભાગ્યા 2 120 અને 122 144 242 નું 22 2 264 ભાગ્યા 2 કેટલા આયા વિદ્યાર્થી મિત્રો 132 મીટર ચલો હેરોના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ રૂટ S S - A S - B S - C ચલો હવે આપણે એનું મૂલ્ય મૂકીએ S તરીકે 132 માઈનસ A તરીકે BC 120 132 - 22
132 માઈનસ 122 चलो बराबर वर्गमूल 132 नहीं गुण્યા 132 માંથી 120 જઈ 12 132 માં 22 જઈ 110 અને 132 10 गुण્યા 10 ફરીથી દે આપજો 120 220 220 22 244 242 264 ભાગ્યા 132 132 માંથી 120 લઈ તો 12 22 લઈ તો 10 110 122 લઈ તો કેટલા 10 ચલો वर्गमूल में 12 गुण્યા 11 બનાવ્યો ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 10 132 ના હવે 12 ગુણ્યા 11 12 રીતે નાખ્યા કેમ એક 12 બીજા બરાબર 110 ના હવે 11 ગુણ્યા 10 હવે મને કહેશો એક પીડા 12 બીજી પીડા 12 તો 12 નો 12 એક પીડા 11 બીજી પીડા 11 નો વર્ગમૂળ 1 11 1 ને 10 બીજા પે 10 12 11 132 નો બિંદુ મીટર સ્ક્વેર 1320 મીટર સ્ક્વેર આ દીવાલ ધ્યાન જે જગ્યાએ એડવર્ટાઇઝ લગાઈ છે તે જગ્યાનું ક્ષેત્રફળ આટલું હવે 1 મીટર સ્ક્વેર નો વાર્ષિક ખર્ચ 1 મીટર સ્ક્વેર નો વાર્ષિક ખર્ચ બરાબર 5000 રૂપિયા માટે 1320 મીટર સ્ક્વેર નો વાર્ષિક ખર્ચ પ્રશ્ન 1320 ગુણ્યા 5000 ભાગ્યા 1 ગુણાકાર કરતા શીખવાડો ધ્યાન દેજો 132 ને 5 નો કરો ગુણાકાર પછી બિંદુ લગાવી દો 5 * 10 ની શૂન્ય વધી 1 5 * 15 નો શૂન્ય વધી 1 5 * 5 થી 660 કેટલા થયા 660 ક્યાં ધ્યાન મિત્રો ખાલી ગુણાકાર એટલે બિંદુ રહી ગયો 1 2 3 4 વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે આ જોયું કે 12 માસનું ભાડું હવે જોયું 12 માસનું ભાડું કેટલું આવ્યું 66 લાખ રૂપિયા આવ્યું કંપની 3 મહિના માટે એડવર્ટાઇઝ રાખવા માંગે છે તો 3 મહિનાનું આપણે ભાડું શોધવું પડે તો આપણે શોધીશું એક વર્ષના માસ કેટલા 12 તો 12 માસની જાહેરાત 66000 તો 3 માસનો જાહેરાતનો ખર્ચ કેટલો તો આપણે શોધ્યો 16,50,000 રૂપિયા જાહેરાતનો ખર્ચ થાય ઝડપથી 1 મિનિટમાં લખી લો ચલો
વિદ્યાર્થી મિત્રો લખી રહ્યા હોય તો આપણે આગળ જોઈએ દાખલા નંબર 3 જોઈએ લખી રહ્યા હોય દાખલા નંબર 3 चलो दाखला नंबर 3 एनी रकम હું વાંચું ધ્યાન આપજો થોડી નવી રકમ એક બગીચામાં લપસણી છે બગીચામાં લપસણી છે તેની એક બાજુની દીવાલ કોઈ રંગથી રંગી તેના પર કીપ ધ પાથ ગ્રીન એન્ડ ક્લીન એમ સંદેશ લખેલ છે જો દિવાલની બાજુ 15 मीटर 11 मीटर અને 6 મીટરની હોય તો રંગીલ દીવાલનું ક્ષેત્રફળ શોધો એટલે કે ત્રિકોણાકાર દીવાલ અને ત્રિકોણાકાર દીવાલને રંગવાની તો રંગવાની જગ્યાનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણાકાર દીવાલ આપણે દોરીએ આ દાખલા નંબર 3 છે એ દીવાલનું દોરો અને દીવાલની બાજુના માપ આપ્યા છે તો દીવાલને રંગવાન ખર્ચો કેટલા માપ આપે 15 10 અને 6 15 મીટર 10 મીટર અને 6 મીટર ત્રિકોણાકાર દીવાલનું નામે આપેલું ABC ધ્યાન આ દીવાલ ત્રિકોણ ABC માટે AB बराबर 6 मीटर BC बराबर 10 मीटर AC बराबर 15 मीटर S बराबर A plus B plus C भाग्या B A plus BC 10 B plus AC 15 6 भाग्या B 15 25 25 6 31 15 10 25 6 31 15 11 मीटर છે તો 15 11 6 32 ભાગ્યા 2 16 मीटर S 11 6 17 32 હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ રૂટ S S - A S - B અને S - C રૂટ S તરીકે 16 ગુણ્યા કૌંસમાં S - A S એટલે 16 A એટલે BC 11 16 - B એટલે AC 15 અને 16 - 6 is equal to त्रिकोण ABC નું ક્ષેત્રફળ is equal to રૂટમાં 16 ગુણ્યા 16 માંથી 11 જાય તો 5 ગુણ્યા 16 માંથી 15 જાય તો 1 અને 16 માંથી 6 જાય તો 10 આ 16 ની 9 પૂર્ણ સંખ્યા 5 1 અને 10 ના આવે 5 10 વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો 16 નું સીધું વર્ગમૂળ નીકળે 4 ગુણ્યા 2 પાંચડાનો ગુણાકાર 25 થાય 25 નું વર્ગમૂળ 5 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ નીકળતું નથી 4 24 20 વર્ગમૂળ 2 સેમી સ્ક્વેર આ શું આવ્યું દીવાલનું ક્ષેત્રફળ જે રંગવાની છે ને એ દીવાલનું ક્ષેત્રફળ કેટલું આવ્યું
20/2 સેમી સ્ક્વેર લખી. चलो विद्यार्थी मित्रों स्क्रीनशॉट पाड़ी लेजो आगे एक दाखलो छो. चौथो दाखलो कौन चलाए? पहलो चलायो, बीजो चलायो, तीजो चलायो, चौथो चलायो, હવે પાંચમો चलायो. दाखला नंबर 5 जो टूंकी है तो हसे तो હું તમને ચોક્કસ લખીશ. ત્રિકોણની બાજુ દાખલા નંબર 5 ત્રિકોણની બાજુ 12/17/25 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો આવો એક દાખલો ઉદાહરણ મળી કે જેમાં ત્રિકોણની બાજુઓના માપ ડાયરેક્ટ સંખ્યાત્મક નથી આપ્યા, પ્રમાણમાં આપ્યા. તો પહેલું કામ કરવું પડશે, બાજુઓના માપ જે પ્રમાણમાં આપ્યા છે એમાંથી સંખ્યાત્મકમાં શોધવા પડશે. નામ આપીએ ત્રિકોણ ABC ની બાજુઓ AB જેમ BC જેમ AC બરાબર 12 જેમ 17 જેમ 25 બરાબર x ધારો. તો શું થશે? AB બરાબર 12 નું x વડે ગુણ 12x, BC બરાબર 17 અને AC બરાબર કેટલા x? હવે તમારી પાસે ત્રણ બાજુ અચળાંકમાં તો આવી ગઈ અને તો સંખ્યાત્મક શોધવી અને એના માટે એક હિંટ રકમ આપી છે, એની પરિમિતિ આપી છે. તો પરિમિતિ સૂત્ર આપણે શું તો તમને બાજુ સંખ્યાત્મક મળવાની શક્યતા. ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ AC. કેટલી પરિમિતિ આપી છે? 540. AB કેટલા? 12x, BC કેટલા? 17 અને AC કેટલા? 25x. 25 નું 17 42 નું 12 54. વિદ્યાર્થી મિત્રો 54x બરાબર 540. તો x શોધી શકાય. x બરાબર 540 ભાગ્યા 54. કેટલા વિદ્યાર્થી મિત્રો? x નું મૂલ્ય આવી ગયું. તો હવે તમારી પાસે ત્રણ બાજુ આવી જશે. AB શું આવ્યા છે? AB 12x 12 ગુણ્યા 10 કેટલા ગયા? 120 સેમી. BC શું આવ્યા છે? 17x
17 ગુણ્યા 10 170 સેમી. એસી સુધાર્યા છે 25x 25 ગુણ્યા 10 250. હવે તમારી પાસે ત્રણ બાજુઓ સંખ્યાત્મક થાય તો હવે પરફેક્ટલી હેરોનું સૂત્ર વપરાશે અને હેરોનું સૂત્ર વાપરવું છે તો પહેલા s જોશે. s = a + b + c ભાગ્યા 2 120 170 250 ભાગ્યા 2 540 ભાગ્યા 2 s = 270 સેમી. એસી આવી આટલું લોકો ન કરવું હોય તો s શોધવા માટે પરિમિતિને બે વડે ભાગી દેવાનું. 540 ભાગ્યા 2 હવે અર્ધ પરિમિતિ આવી ગઈ. ત્રિકોણની ત્રણેય બાજુના માપે આવી ગયા તો આપણે હવે હેરોના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ √s s - a s - b s - s તરીકે 270 આપ્યા છે. a તરીકે bc 170 270 170 270 b તરીકે ac 250 અને 270 120 રૂટમાં 270 ગુણ્યા 100 ગુણ્યા 270 250 તો 20 270 150. ઓને તો વિદ્યાર્થી મિત્રો 27 ના 9 27 ગુણ્યા બિંદુ એટલે 10 આ 100 1 9 20 ના 2 ગુણ્યા 10 ગુણ્યા 150 ના 5 15 ગુણ્યા 10 હોજો વિદ્યાર્થી મિત્રો હું બોલ્યો આગળ જો 9 નું વર્ગમૂળ સીધું નીકળે નહીં. આ એક તગડો અને બીજો તગડો એટલે 9 થયા. એનું વર્ગમૂળ 3 1 10 અને બીજા 10 નો ગુણાકાર 100 થાય. 100 નું વર્ગમૂળ 10. આ સીધી સીધા હોવું એનું વર્ગમૂળ 10. હવે શું પડી રહ્યું વિદ્યાર્થી? 2 પડ્યા 10 પડ્યા ગુણ્યા 2 ગુણ્યા 10 3 તરી 900 ઓ ગુણ્યા 900 ગુણ્યા પછી 2 ગુણ્યા 2 10 2 દુ 4 નું 2 આવશે. 900 ગુણ્યા 2 દુ 4 નું 2 બહાર નીકળે અને શું પડ્યું? 5 પડ્યા નહીં. 900 દુ 1800 વર્ગમૂળનો 5 આ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણનું ક્ષેત્રફળ. લખી વ્યવસ્થિત લખીલો. આ દાખલો પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તમારા બાજુનું માપ પ્રમાણમાં આપ્યા હોય અને પરિમિતિનું મૂલ્ય આપ્યું હોય તો પહેલું કામ કરવાનું બાજુ સંખ્યાત્મક શોધવાની, s શોધવાનું અને પછી હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ આરામથી શોધી શકો. લખી દેજો.
હવે જો વિદ્યાર્થી મિત્રો એક રહી ગયું કે પોચડો રહી ગયો તો લખતા નહીં આપણે પોચડો રહી ગયો જો આવ્યો તો ગુણ્યા 5 એક બગડો એક પોચડો અને 10 વિદ્યાર્થી મિત્રો રેમ જો તો કેટલા થયા આ તો 100 થયા 100 નું વર્ગમૂળ કેટલા થયા 10 900 દોડા 900 દોડા 18,000 નહીં સોરી આ બગડો હવે નો આવે 9,000 કેટલા હશે વિદ્યાર્થી મિત્રો 9,000 સેમી સ્ક્વેર હવે બગડો આવશે નહીં બની चलो स्क्रीनशॉट पाड़ी लेजो હવે આગળ છેલ્લો દાખલો જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈએ चलो दाखला नंबर 6 दाखला नंबर 6 ની રકમ પર ટૂંકી છે દાખલા નંબર 6 સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી સમદ્વિ બાજુ ત્રિકોણની परिमिति 30 सेमी અને સમાન ભાગો પૈકી અને તેની સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થી મિત્રો અહીંનો આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ તમને બરાબર સમજણ પડવી જોઈએ જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય એ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે નામ આપું ABC સમદ્વિબાજુ ત્રિકોણની આખા ત્રિકોણની પરિમિતિ આપી કેટલી 30 છે અને તેની સમાન બાજુ પૈકી પ્રત્યેકનો વેગ x કઈ બે સમાન લાગશે AB અને BC 12 સેમી ત્રીજી બાજુનું x લાવો ત્રિકોણ ABC માટે AB बराबर 12 सेमी AC बराबर 12 सेमी BC बराबर x धारो કેમ ત્રીજી બાજુ ભારી મારે ત્રીજી બાજુ તો જરૂર પડશે જો મારે હેરોનના સૂત્રમાં જવું છે તો અને ત્રીજી બાજુ શોધવા માટે પેલા x ધારવી પડશે અને હવે પરિમિતિનું મૂલ્ય આપ્યું છે ને તો પરિમિતિનું સૂત્ર त्रिकोण ABC ની પરિમિતિનું સૂત્ર બધાને તમને આવડે છે AB BC AC પરિમિતિનું મૂલ્ય કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો 30 AB કેટલા 12 BC 10 AC પણ 12 24 + 1 30
30 माइनस 24 बराबर x x कितना आया 6 से x એટલે bc कितना आया 6 से आई गया विद्यार्थी मित्रों ઉત્તમા પ્રકારની બાજુ બસ હવે હેરોનું સૂત્ર વાપરી શકો અને હેરોનું સૂત્ર વાપરો તો પહેલા s શોધી કાઢો s બરાબર a plus b plus c ભાગ્યા 2 6 plus 12 plus 12 ભાગ્યા 2 30 ભાગ્યા 2 કેટલા આવ્યા 15 સેમી એ છે હવે હેરોનું સૂત્ર હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બધાના સૂત્ર આવડે મુદ્દા બધાનું s s minus a s minus b અને s minus c s તરીકે 15 એ તરીકે 6 15 minus 12 15 minus 12 b સીધું આ તો સાદું 15 15 માં 6 લીધો 9 15 માં 12 લીધો 3 બોલો આ 3 પંચો 15 આ 9 3 કરી 9 હવે મને કહેશો તો કમો તગડો એક જ છે પાંચડો એક જ છે 9 ગુણ્યા 9 81 81 કુલ 9 ગુણ્યા 3 ગુણ્યા 5 9 વધુ 15 c² આ શું આવ્યું તમારે જે શોધવાનું છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આવી ગયું આખે આખો સ્વાધ્યાય અહીંયા આપણે પૂર્ણ કરી દીધું લખી